રોજ રોજ શાકમાં શું બનાવવું? તો આ રહ્યું એનું સોલ્યુશન. હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું માય કિચન ગુજરાતીમાં. આજે આપણે બાફ્યા વગર અને પ્રેશર કુકરમાં 5 જ મિનિટમાં બની જાય એવું કોર્ન કેપ્સિકમનું શાક બનાવીશું, જેમાં ટેસ્ટ પંજાબી શાકને ટક્કર મારે એવો બનશે. તો ચલો ફટફટ બનાવવાની શરૂઆત કરીએ. અત્યારે માર્કેટમાં શાકભાજી ખૂબ જ ઓછા આવે છે અને એકને એક શાક ખાઈને કંટાળી ગયા હોય ત્યારે આ કોર્ન કેપ્સિકમનું શાક બેસ્ટ ઓપ્શન છે. અને અત્યારે મકાઈ પણ ખૂબ સરસ આવે છે. તો અહીંયા આપણે 2 નંગ ફ્રેશ અમેરિકન મકાઈ લઈશું. મકાઈને મેં બરાબર સાફ કરીને લઈ લીધી છે. હવે આમાં આપણે કાચી જ અમેરિકન મકાઈનો યુઝ કરવાનો છે. હવે આ મકાઈ છે એને આપણે 3 રીતે અલગ અલગ રીતે દાણા કાઢી શકીએ છીએ. એક તો આપણે એને ચાકુની મદદથી દાણા કાઢી શકીએ છીએ અને એક તો આ રીતે કોર્ન કટર આવે છે એનાથી પણ આપણે દાણા અલગ કરી શકીએ છીએ. હવે જો આ રીતે હાથેથી પણ તમે એને દાણા કાઢી શકો છો. તો અહીંયા મેં 3 રીત તમારી સાથે શેર કરી છે. તમને જે અનુકૂળ લાગે એ રીતે તમારે એના દાણા બધા જ લઈ લેવાના છે. જો આ રીતે મેં બધા દાણા કાઢી લીધા છે. હવે આપણે એને સાઈડ પર રાખી દઈએ અને હવે એક આપણે મિક્સર જાર લઈશું. એની અંદર 2 નંગ મીડિયમ સાઇઝની ડુંગળી લઈશું. તેને રફલી ચોપ કરી અને લઈ લેવાની છે. ત્યારબાદ એની અંદર 5 થી 6 લસણનું કળી લઈશું અને અડધો ઇંચ આદુનો ટુકડો લઈશું. આમાં આપણે આદુ અડધો ઇંચ જ યુઝ કરીશું, કારણ કે જો વધારે તમે આમાં આદુ ઉમેરશો તો એનો ટેસ્ટ ચેન્જ થઈ જાય છે. ત્યારબાદ એની અંદર 1 નંગ મોટું ટમેટું લઈશું. હવે આ બધું રફલી ચોપ કરી અને આપણે લઈ લેવાનું છે. હવે એની સરસ આપણે આ રીતે પેસ્ટ તૈયાર કરીશું. હવે આ શાક આપણે કુકરમાં બનાવીશું. એક કુકર લઈશું અને ગેસની ફ્લેમ ઓન કરીશું. જો તમને આજની રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો અને આજ સુધી તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી આવનારા બધા જ નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળી જાય. હવે કુકરની અંદર આપણે 2 ટેબલસ્પૂન તેલ લઈશું. તેલ થોડું ગરમ થાય એટલે 1 ચમચી જીરું ઉમેરીશું અને 1 સ્ટાર એનાઇન્સ ઉમેરીશું અને 1 તમાલપત્ર અને 1 સૂકું મરચું ઉમેરીશું. હવે જે આપણે બધી પેસ્ટ બનાવી છે એ બધી જ એમાં એડ કરી દેવાનું છે. આ શાક 4 વ્યક્તિ માટે તૈયાર થશે. હવે સરસ આપણે મિક્સ કરી લેવાનું છે અને આને આપણે ફૂલ ફ્લેમ પર કરીશું. હવે એની અંદર 1/4 ટીસ્પૂન હળદર ઉમેરીશું, 2 ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું અને 2 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું અને અડધી ચમચી મીઠું ઉમેરીશું. આ આપણે ઘરમાં રહેલા મસાલામાંથી જ સબ્જી તૈયાર કરીશું. હવે એને સરસ આપણે મિક્સ કરી લેવાનું છે. આ રીતે ગ્રેવીની અંદર મસાલો તમે ઉમેરશો એટલે સરસ એનું ટેસ્ટ આવશે. હવે એને ઢાંકી અને આપણે 2 મિનિટ રહેવા દઈએ, જેથી એ ગ્રેવીની અંદર બધા જ મસાલો મિક્સ થઈ જાય. જો 2 મિનિટ પછી તમે જોશો તો આ રીતે સરસ મિક્સ થઈ જશે ને એટલી મસ્ત સુગંધ આવે છે ને. જો આ રીતે સરસ મિક્સ થઈ જાય હવે એમાં આપણે 1 ચમચા જેટલું પાણી ઉમેરીશું અને એને પણ સરસ મિક્સ કરી લઈશું. પાણી ઉમેરશો એટલે એમાં તેલ સેપરેટ થવા લાગશે. જો આ રીતે બધું તેલ સેપરેટ થઈ જાય પછી જ આપણે એની અંદર જે મકાઈના દાણા છે એ લઈ લેવાના છે અને અત્યારે પણ આપણે ફૂલ ફ્લેમ પર જ કરવાનું છે આ બધું. હવે એને આપણે થોડું હલાવી લઈએ એટલે બરાબર ગ્રેવીની અંદર મિક્સ થઈ જાય. જો આ રીતે સરસ આપણે મિક્સ કરી દેવાનું છે. મકાઈ હેલ્ધી અને ફાઈબરથી ભરપૂર હોય છે. જો આ રીતે સરસ મિક્સ થઈ જાય પછી એની અંદર આપણે 1 મીડિયમ સાઇઝનું કેપ્સિકમ લેશું અને કેપ્સિકમને આ રીતે ડાઈસમાં કટ કરીશું. સ્ક્વેર કટ કરવાના છે એના. જો આ રીતે કટ કરી અને કેપ્સિકમને પણ એમાં ઉમેરી દેવાનું છે અને પાછું આપણે થોડું મિક્સ કરી લઈએ. હવે આપણે એની અંદર 1 ચમચી સંચળ પાવડર ઉમેરીશું અને 1 ચમચી ગરમ મસાલો ઉમેરીશું. આ બંને વસ્તુ લાસ્ટમાં જ ઉમેરવાની છે એટલે ગરમ મસાલાની સુગંધ સરસ આવી જાય એની અંદર. હવે આપણે થોડું મિક્સ કરી લઈએ
બધું જ સરસ મિક્સ થઈ ગયું છે. પછી આપણે કન્સિસ્ટન્સી એની ચેક કરી લેવાનું. તો આમાં હજી મને થોડું પાણી ઓછું લાગે છે, કારણ કે આપણા કુકરમાં કરવું છે. એટલે હજી હું અત્યારે અડધા કપ જેટલું પાણી ઉમેરું છું. તો આ રીતે પાણી થોડું ઉમેરી અને એને સરસ આપણે મિક્સ કરી લેવાનું છે. હવે આને આપણે કુકરની અંદર જ કરીશું. જો આ રીતે આ ટાઈપની કન્સિસ્ટન્સી જોશે આપણે. પછી તમને વધારે ગ્રેવીવાળું જોતું હોય તો તમારે વધારે ઉમેરી દેવાનું. હવે આપણે ઢાંકણું બંધ કરી દઈશું કુકરનું અને એને ફૂલ ફ્લેમ પર એક જ વિસલ કરવાની છે. એક જ વિસલમાં એ સરસ બની જશે. જો એક વિસલ થઈ જાય પછી એને કુકરને જાતે ઠંડુ થવા દેવાનું. એનું પ્રેશર પૂરું નીકળી જાય પછી આપણે એને ચેક કરી લઈએ. જો કેટલું મસ્ત બન્યું છે. જોતાં જ મોઢામાં પાણી આવી ગયું ને. એટલું ફાઇન બને છે ને, બહુ ફટાફટ બની જાય છે. હવે આપણે ચેક કરી લઈએ. આપણું શાક ચડી ગયું છે. મકાઈ બી ફાઇન ચડી ગઈ છે. બહુ ઇઝી છે આ શાક. આનો ટેસ્ટ એટલો મસ્ત આવે છે ને, એકવાર બનાવશો ને તો ફરીવાર બનાવવાની ડિમાન્ડ આવી જશે. હવે આપણે ગેસની ફ્લેમ ઓન કરીશું અને એની અંદર આપણે એક મરચું લેશું. એને આ રીતે સ્ટ્રીપમાં કટ કરીને લેવાનું છે. ત્યારબાદ થોડા લીલા ધાણા ઉમેરી દઈએ અને સરસ આપણે મિક્સ કરી દેવાનું છે. જો આ ટાઈપનું એ સરસ દેખાશે. આ ટાઈપની કન્સિસ્ટન્સી આપણે રાખવાની છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું અને ગેસની ફ્લેમ બંધ કર્યા પછી જ એની અંદર આપણે લીંબુ ઉમેરવાનું છે. અહીંયા મેં 1 નંગ લીંબુનો રસ ઉમેર્યો છે. સ્વીટ કોર્નની મીઠાશ અને કેપ્સિકમની ક્રન્ચી સ્વાદ અને શાકને સુપર ટેસ્ટી બનાવે છે. હવે એની અંદર આપણે 1 ચમચી બટર ઉમેરીશું અને એને 1 મિનિટ માટે ઢાંકી અને રહેવા દઈએ, જેથી બટરની સુગંધ સરસ તેમાં આવી જશે. જો થઈ ગયું આપણું શાક તૈયાર છે ને, એકદમ ઇઝી. બહાર વરસાદ આવતો હોય અને આ કોર્ન કેપ્સિકમનું શાક હોય તો જાણે ઢાબામાં પહોંચી ગયા હોય એવું જ ફીલ થશે. આને તમે રોટલી, પરાઠા અને નાન સાથે સર્વ કરી શકો છો. એકવાર આ રીતે ચોક્કસ બનાવજો. બાળકો જ નહીં પણ ઘરમાં બધાને ખૂબ જ ભાવશે. તો કેવી લાગી આ ઇઝી અને યુનિક શાકની રેસીપી એ મને કમેન્ટ કરીને ચોક્કસ કહેજો. જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઈક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ટિલ ધેન બાય બાય.